હેલો એવરીવન, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગ્યા છે 8 અને મારી મમ્મી અહીંયા મસ્ત લાલાને તૈયાર કર્યો છે. લાલાનો મુંગટ મોટો છે, માથું નાનું, મુંગટ મોટો છે. નાઈ ધોઈને નવરા થયા છે. હવે જાઉં અમે ગૌશાળાએ ગાયું નીણ નાખવા અને હું કહેવાય ઓલું ઘૂઘરી નાખવા. હવે આવીને પાછા મળવી. અત્યારે 8:30 જેવું થયું છે ને અમે અહીંયા અમારા ઘર નજીક એક ગૌશાળા છે ત્યાં આવ્યા છે. આજે શું છે? આજે તો ઉત્તરાયણ છે અને એકાદશી છે, તો એકાદશીનું બહુ જ માધ્યમ છે. 11 વર્ષે એકાદશી આવી છે, ષષ્ઠતીલા એકાદશી ને ઉત્તરાયણ 11 વર્ષે આવી છે. ઉત્તરાયણ નિમિત્તે અહીંયા બધા ઘૂઘરી નાખવા અમે પણ અહીંયા ઘૂઘરી નાખવા આવ્યા હતા અને હવે જઈએ ઘરે અને કામ કરીને પછી ધાબે જાવી. મમ્મી હવે ઘરે આવી ગયા છે હવે અને 9 જેવું થયું છે. હવે નાસ્તો બાસ્તો કરશું પછી ધાબે જાઉં, હે ને મમ્મી? હા, હવે ધાબે જાય ને હવે આ બધું રણ વિખંડ પડ્યું છે, હવે હમું કરીએ, કામકાજ કરીએ અને પછી જઈએ ધાબે. તો પતંગનો માહોલ જોઈએ કેવો છે. હમણાંથી તો પતંગ જ નથી દેખાતી હચોડી. મને પેલા જેવી તો દેખાતી જ નથી. પેલા તો કેટલી પતંગ આમ ધાબે જાવીને તેમ જાય આઈના જ રહેવું છે ને અહીંયા એટલા પથારીમાંથી ઊભા થઈને સીધું દાન પુણ્ય કરવાનું જ કામ કર્યું છે, તો કામ તો બધું પડ્યું જ છે. પેલા બધા જોડી ઉત્સવ હોય આજે તો ઈ લોકો આવ્યા હતા અને પછી ગૌશાળાએ ગયા. હવે નવરા થાવું અને પછી જાવું ધાબે. ઘરમાં અહીંયા આવ્યો છે પતંગ લેવા. અરે ઘરમાં હા, અરે એટલા બધા પતંગ તું આજ નદીમાં ચગાઈ નાખીશ તને શું લાગે છે? કાલનો દિવસ છે ને ચગાવી જાય. અત્યારે તો 10 પતંગ લઈને ગયો તો એ ખતમ થઈ ગઈ છે. પતંગ લેવા આવ્યો છું. હાય ગાઈઝ, અત્યારે ઉત્તરાયણ છે ને હું ધાબે પતંગ ચગાવવા આવ્યો હતો. હું અત્યારે મારા ધાબે તો નથી, મારા દોસ્તારના ધાબે છું, કેમ કે હું મારા ધાબે નો દર ઉત્તરાયણમાં દોસ્તારના ધાબે દઉં. તો મેં તો કેટલી બધી પતંગ ચગાવી, કાપી, મારી કપાણી ને અત્યારે તો ઘડીક બેઠો છું. હમણાં પાછી પતંગ ચગાવાઈ. મારી દીદી ધાબે નથી આવી કેમ કે એ કહેતી હતી હું આવે, પણ અત્યારે તે નથી આવી. તો પછી મળીએ. અત્યારે હજી હું પતંગ ચગાવી લઉં પછી મળીએ. હાય ગાઈસ, અત્યારે તો અમે જમવા બેસી ગયા છીએ ને જમવામાં આ કેરીનો રસ, પૂરી, સૂકી ભાજી અને વેફર છે. તો હવે અમે જમવા બેસી ગયા છીએ ને જમીને મળીએ. હાય ગાઈસ, અત્યારે 1 વાગી ગયો છે ને અમે જમી લીધું છે ને હવે અમે જમી લીધું છે એટલે હું તો હમણાં પાછો ધાબે જાય પતંગ ચગાવવા. હજી જેમું જ છે એટલે ઘડીક બેઠો છું, પછી જાય ઘડીક રેન. હાય દીદી. હાય. તે જમી લીધું? તો તું ધાબે કેમ નહોતી આવી? મને મજા નથી એટલે. શું થયું છે? શરદી થઈને એવું થઈ ગયું છે ને તે. તો દીદી તું રોંઢે ધાબે આવીશ? હા, જોશું, આવીશ. મમ્મીને બધા આવતા હશે. એ હા. તો અત્યારે હું ઘડીક બેહું ને પાછો ધાબે જાઉં તો પછી મળીએ. હાય ગાઈસ, તો અત્યારે 6 વાગ્યા છે અને હું બપોર વચ્ચે તો ઘડી ખુઈ ગઈ હતી ફ્રી થઈને. પછી મારી દીદી પાસે ગઈ હતી આ નેલ આર્ટ કરાવવા, એટલે પછી કરાવ્યું ને પછી થોડી વાર ધાબે ગઈ હતી. ધાબે જઈને હમણાં આવી અને ઘરમાં આવ્યો પતંગ લેવા. હે ને? હા, હવે 5 વધી છે એટલે હજી છે 50-60 જેટલી પડી છે. 5 ઓલી કિન્ના બાંધેલી પડી છે ને તો એ લેવા આવ્યો 5. કેટલી ચગાવી? 40-50 જેટલી ચગાવી ને 40-50 જેટલી પડી છે. 100 લાવ્યા હતા. એ તો મોઢાના કલર ઉપરથી દેખાય છે. કાળો થઈ ગયો, કાળો થોડોક. તો અત્યારે હું પતંગ ચગાવવા જાઉં છું. હાલો તમે પણ મારી સાથે પતંગ ચગાવવા. એ તો સવારથી ધાબે જ છે. મતલબ મને તો એટલો કંટાળો આવે છે ને બેઠા બેઠા કે વાત જવા દો એમ.
ક્યાં સવારથી હું ઘરે ને ઘરે જ છું. હું બસ હમણાં ધાબે જ ગઈ હતી થોડી વાર અને પછી પાછી નીચે આવતી રહી. મારા ફ્રેન્ડની ત્યાં જવાનું હતું તો ન્યાય મતલબ ન ગયા. તો એટલો કંટાળો આવે છે. મારા મમ્મી ઘરે નથી, એ ક્યાંક મંદિરે હવન છે ને તો એ ત્યાં ગઈ છે. એટલે હું હાવ એકલી છું. બહુ કંટાળો આવે છે. કોક હવે ઘરે આવે તો કંઈક કરવી, વાતચીત કરવી તોય આમ મજા આવે, પણ એકલા એકલા તો શું કરી લેવાના. તો હજી તો એમ કહેતી હતી ને કે મને બેઠા બેઠા બહુ કંટાળો આવે છે. જ્યાં રિંકલ આવી. હાય, શું કરીશું? શું કરતી હતી તું? તો હવે હમણાં મારી મમ્મી આવે ઘરે અને પછી એની યાર વાત કરવી. મારી મમ્મી મંદિરેથી આવી ગઈ છે. હાય મમ્મી. દેખાય છે જો મંદિરેથી આવ્યું, હજી કપાળ એવું ભર્યું છે. ત્યાં શું હતું મંદિરે આજ? મંદિરે હવન હતો. કેમ આજે હવન? આજે એકાદશી હતી ને, ષષ્ઠ તિલા. હા, એકાદશી હતી એટલે દર વર્ષે હવન હોય. હા. આ વખતે એ હવન જ હતો અને એમાં એવું હતું વિષ્ણુ સહસ્ત્રના 1008 નામ જપવાના હોય, એનો પાઠ કરવાનો હોય. શું હોય? 1008 નામ વિષ્ણુ સહસ્ત્રના. એટલે એનો જાપ કરવાનો અને ઓલા એકદમ આપણે સ્વાહા સ્વાહા કરવી ને એમ કરવાનું. તલ જવનો હોમ કરવાનો. ઠીક. હા. અને આ 11 છે એ તો આવી છે ઘણા વર્ષે, એટલે આવે છે તો દર વર્ષે, વર્ષમાં દર વર્ષે એક જ વાર 11 આવે આ ષષ્ઠ તિલા. પણ આ તો ખીહરારે આવી છે ને એનું બહુ માધ્યમ છે, એ ઘણા વર્ષે આવી છે એટલે. મમ્મી મંદિરેથી આવી ગઈ, હવે જમીન નવરા થઈ જાવી. હાય ગાઈઝ, અત્યારે હું ધાબેથી નીચે ઉતરી ગયો છું. અત્યારે વાગ્યા છે 8 ને હું તો 7 વાગ્યાનો નીચે ઉતરી ગયો હતો, પણ કાલે વાસી ઉત્તરાયણ છે ને તો તેના માટે પતંગની કિન્ના બાંધતો હતો ને તૈયારી કરતો હતો. જો હજી તો આટલી અત્યારે જમવાનું બની ગયું છે, તો હવે આપણે રસોડા તરફ જઈએ ને જોઈએ કે શું ચાલે છે. હાય મમ્મી. હાય. આજે જમવામાં શું શું છે? આજે તો એકાદશી છે તો કાંઈ નથી. જો સૂકી ભાજી બપોરની પડી છે, રસ છે, પૂરી છે, બપોરની બધું જ બપોરનું છે. હા. અને દીદીને રોટલી ખાવી હતી તો એની હાટુ રોટલી બનાવી ખરાવી. ને બાલાભાઈ જમવા બેસી ગયો છે. હાય બાલાભાઈ. તો હવે હું જમવા બેસી જાઉં ને પછી પાછી કિન્ના બાંધવા મળું ને હવે પછી જમીને મળીએ. બાય. તો અત્યારે અમે જમીન નવરા થઈ ગયા છવી અને જમીન તો ક્યારે નવરા થઈ ગયા હતા, પણ પછી બેઠા હતા અને 10 જેવું થયું છે. હવે સુઈ જાવી હે ને? હા. કાલે મારે પાછું ટ્યુશન જવાનું છે 8 થી 10 નું. 8 થી 10 નું કાલે 2 કલાકનું ટ્યુશન છે, એટલે કાલે 8 થી 10 ટ્યુશન જઈશ અને આવીને પાછું મારા માસીને ત્યાં જવાનું છે, કેમ કે મારા માસીને કંઈક કામ છે એટલે એણે બોલાવ્યા છે. તો હું મારા મમ્મીને કરમમ તેણી માસી ત્યાં જાઉં હે ને? હા. ને ત્યાં પણ તમને કાલે બતાવશું કે શું શું છે ને શું શું ચાલે છે. અને કરમન પતંગ હારે લેવાની હશે ને? હા, પતંગ ને ફિરકી. એની વગર તો જવાય જ નહીં. કેમ? કર્મ અત્યારે એનું હોમવર્ક કરે છે, કેમ કે આખો દિવસ તો ભાઈ પતંગ ચગાવ્યું હોય અને કાલે મારા માસી ત્યાં જવાનું છે. કાલે અહીંયા ઈદ કરશે એટલે કાલે કાંઈ ચોપડા તો હારે લેવા હે નહીં. અત્યારે હોમવર્ક કરે છે અને બસ હવે વિડીયોનો એન્ડ કરીને સુઈ જાવે અને કાલે મળીએ પાછા સવારે નવા વ્લોગ સાથે. જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ.